આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર તંત્રને ઘેરવાનું કામ કરવામાં આવ્યું હતું। કારણ કે 15 દિવસ પહેલા એસઆર બાબતે જે ખોટા નામ ફોર્મ નંબર 7 ભારતીય જનતા પાર્ટીની એક ક્રાઇમ માટે જેમ ક્રાઇમ કર્યો એ રીતે અલગ અલગ વિધાનસભામાં ફોર્મ 7 નંબર લોકોના નામ કાઢવા માટે ભરાવેલા હતા। 15 દિવસ પહેલા કોંગ્રેસે એક આવેદનપત્ર આપેલું હતું, પણ તંત્રે આ બાબતે કોઈ કોંગ્રેસને જવાબ ન આપતા આજે અમે શહેર કોંગ્રેસ સંગઠન અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે રહીને કલેક્ટર શ્રીને રજૂઆત કરેલી હતી કે જે ફોર્મ નંબર 7 ભરાણા છે અલગ અલગ વિધાનસભામાં 68 વિધાનસભામાં 10, 10.5 હજાર છે, 69, 70, 71 સમગ્ર રાજકોટ જિલ્લામાં તો એ કોમને ભરાવ્યા છે, કોણે ભરાવ્યા છે, જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સની અંદર એના ઉપર ફરિયાદ પણ થઈ શકે, એફઆઈઆર પણ ફાટી શકે, એની અલગ અલગ કલમો છે। તો આ ફોર્મ છે એ કોણે ભરાવ્યા હતા, એના હસ્તાક્ષર છે, એનું ક્યાંક ને ક્યાંક ફોરેન્સિક થવું જોઈએ કે આ પ્રિન્ટમાં છપાવીને પ્રેસમાં છપાવીને બલ્કમાં ફોર્મ જમા કરાવ્યા હતા તો ક્યાં પ્રેસમાં છપાણા હતા એની પણ તપાસ થવી જોઈએ। જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એની અલગ અલગ કલમો છે, જેલની સજાથી 1 લાખ રૂપિયા લગીના દંડની પણ જોગવાઈ છે। તો આ ફોર્મ કોણે ભર્યા છે એ ફોર્મ જે ભરવાવાળા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફરિયાદ પણ થવી જોઈએ અને જે અધિકારી છે એને પણ આ ફોર્મ સ્વીકાર્યા છે એ પણ ક્યાંક શંકાના દાયરામાં હોય તો એમની ઉપર પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। આપના માધ્યમથી કહું છું રાજકોટની જનતાને કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની પ્રજાના એમને ન ખબર હોય એવા લોકોના નામ લખીને ફોર્મ નંબર 7 ભર્યા છે। આપના માધ્યમથી કહું છું કે રાજકોટની જનતા જાગૃત થાય કે તમારા નામે ભારતીય જનતા પાર્ટીએ તમારા નામનો મિસયુઝ નથી કર્યો એ પણ ચકાસવાની લોકોએ જરૂર છે। આપના માધ્યમથી કહેવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આપના નામનો પણ મિસયુઝ નથી કર્યો ને એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોવે, કારણ કે જેલમાં જવાનો જે વારો આવશે એ જેમનું નામ હશે એમનો વારો આવશે, એમના ઉપર પગલાં લેવામાં આવશે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આમાં સચોટ જાગે કે તમારા નામનો મિસયુઝ નથી થયો અને લોકો પણ જાગે કે તમારા નામનો મિસયુઝ નથી થયો। 17 તારીખ પછી અમે અહીંયા આવવાના છીએ અને પાછો જવાબ માગવાના છીએ કે આ જે ફોર્મ ભરાણા એમની ઉપર પગલાં લેવાના કે નહીં। અત્યારે અમે પોલીસ કમિશનર શ્રીને પણ લેખિતમાં જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ કલમો દ્વારા આવેદનપત્ર અને ફરિયાદ દેવા અમે જઈ રહ્યા છીએ।